અને સુરેન્દ્રનગરના સાયલામાં ભૂમાફિયાની સામે તવાઈ બોલાવવામાં આવી। સાયલાના ચિત્રાલક ગામે કાર્બોસેલની ખાણ પર દરોડા પાડ્યા। રાજકોટ રેન્જની ટીમે ગેરકાયદે કાર્બોસેલનું ખનન પકડી પાડ્યું। કાર્બોસેલના 13 કુવા 3 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। તમામ કુવાઓની વધુ કાર્યવાહી માટે ખાણ ખનીજ ટીમને બોલાવવામાં આવી તો કાર્બોસેલના કુવામાંથી કેટલું ખોદકામ થયું છે એની માપણી કરવામાં આવશે અને માપણી કર્યા પછી ભૂમાફિયાઓની સામે તંત્ર દંડનીય કાર્યવાહી કરશે। 13 કુવા ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પરેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। પરેશ, ભૂમાફિયાઓનો ત્રાસ, તંત્ર દ્વારા શું કાર્યવાહી, શું વધુ વિગતો? જી રાજા, ચોક્કસથી જણાવી દઈએ તો રાજકોટ રેન્જની ટીમે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ઉપર દરોડા પાડ્યા હતા અને સાયલાના ચિત્રાલકા ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું છે। જે દરોડા દરમિયાન કાર્બોસેલના 13 કુવા, ટ્રેક્ટર, જનરેટર, ટર્કીઓ સહિતનો 23 લાખથી વધુનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે અને ઝડપાયેલા તમામ કુવાઓની આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ ટીમને પણ બોલાવી લેવામાં આવી છે અને ખાણ ખનીજ જે ઝડપાયેલા કુવા છે તેનું કુવાઓમાંથી કેટલું ખોદકામ થયું છે તેની માપણી કરી દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। સૌથી મોટો સવાલ એ છે કે આટલા મોટા પાયે ગેરકાયદેસર ખોદકામ ચાલતું હોવા છતાં ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર તેની જાણ છે કે કેમ તે પછી સમગ્ર પ્રવૃત્તિ તંત્રની નજર હેઠળ ચાલી રહી છે અને તપાસમાં શું ખુલાસા થાય છે તેની પર સૌનો નજર આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।